નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 4 ની અંદર સ્વાધ્યાયના દાખલાઓ સોલ્વ કરીએ. એમાં સૌથી પહેલો જે દાખલો છે એ આપણને રાસાયણિક પ્રક્રિયાઓ આપી છે અને એના વેગ માટેનું સૂત્ર આપેલું છે કે વેગ બરાબર k ઇન્ટુ NO ની સાંદ્રતાની 2 ઘાત. આ રીતે અલગ અલગ પ્રક્રિયાઓ અને એના વેગ માટેના સૂત્રો આપેલા છે. એના ઉપરથી આપણે વેગ અચળાંક નું એકમ નક્કી કરવાનો છે. તો આપણે વેગ અચળાંક k છે એને કરતા બનાવીએ અને એના ઉપરથી એનો એકમ છે એ મેળવી શકીએ. તો પહેલી પ્રક્રિયા આપી છે કે 3NO it gives N2O gases. એના વેગ માટેનું સૂત્ર આપ્યું કે વેગ બરાબર k ઇન્ટુ NO ની સાંદ્રતાની 2 ઘાત. તો અહીંયા આપણને સીધો ખ્યાલ આવે કે x બરાબર 2 છે અને y કંઈ આપેલું નથી, તો પ્રક્રિયાનો ક્રમ થશે એ 2 થશે. તો બીજા ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સૂત્ર શું થાય? તો એના માટેનું આપણું એક આખું જે જનરલ સૂત્ર હતું કે વેગ અચળાંકનું પરિમાણ k નો એકમ મોલ પ્રતિ લિટર ની 1 - n ઘાત, જ્યાં n છે ને એનો પ્રક્રિયા ક્રમ દર્શાવે છે. તો અહીંયા n બરાબર કેટલા લેશું? 2 લેશું અને સેકન્ડ ઇનવર્સ જે સમયનો એકમ છે કે સેકન્ડ ઇનવર્સ. તો n ની જગ્યાએ 2 લેતા 1 - 2 તો -1 જવાબ આવશે અને e -1 આની ઉપર રહેશે એટલે કે મોલ ઇનવર્સ અને લિટર જો તમે ઉપર લઈ જાઓ તો લિટર ની 1 ઘાત અને સેકન્ડ ઇનવર્સ, અને આ રીતે પણ લખી શકો. તો એકદમ સિમ્પલ છે. સૌથી પહેલા આપણે એનો પ્રક્રિયા ક્રમ મેળવી લીધો. કોના ઉપરથી ખબર પડી? તો કે x બરાબર 2 છે એટલે કે પ્રક્રિયા ક્રમ 2 થશે અને એના ઉપરથી આપણે k નો એકમ એટલે કે મોલ પ્રતિ લિટર ની 1 - n ઘાત ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ, n ની જગ્યાએ 2 મૂકતા આપણને એકમ મળશે મોલ પ્રતિ લિટર રેઝ ટુ ઇનવર્સ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. એ જ રીતે બીજી પ્રક્રિયા આપી છે કે H2O2 plus 3i minus plus 2h plus it gives 2H2O plus i3. આના માટે પણ તમને વેગ આપી દીધો k into H2O2 ની 1 ઘાત અને i minus ની 1 ઘાત. તો x બરાબર 1 ને y બરાબર 1, x વત્તા y એટલે 1 વત્તા 1 is equal to 2. તો પ્રક્રિયા ક્રમ 2 થયો, તો ઉપર પણ 2 હતો, નીચે પણ 2 છે. અહીંયા જે એકમ આવ્યો એ જ એકમ અહીંયા આવશે. અહીંયા મેં થોડું અલગ રીતે લખીને બતાવ્યું છે કે જો લિટરને તમે અંશમાં લઈ જાઓ તો માઈનસ છે એની બદલે પ્લસ થઈ જાય એટલે કે મોલ ઇનવર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ રીતે એનો k નો એકમ થાય. આવા પ્રશ્નો MCQ ની અંદર વારંવાર પૂછાય છે. તો આપણે આ જે મેઇન સૂત્ર છે એ ખાસ મગજમાં રાખશું કે મોલ પ્રતિ લિટર રેઝ ટુ 1 - n ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આમાં કોઈ જાતનો ફેર નહીં થાય, સેકન્ડ ઇનવર્સ જ રહેશે. ઓકે, હવે ત્રીજી પ્રક્રિયા આપી છે કે CH3CHO it gives CH4 plus CO. તો આના માટે વેગ માટેનું જે સૂત્ર આપ્યું કે વેગ બરાબર k ઇન્ટુ CH3COOH ની સાંદ્રતાની 3/2 ઘાત. આનો મતલબ કે આ પ્રક્રિયા કયા ક્રમની છે? તો કે 3/2 ક્રમની છે પ્રક્રિયાનો ક્રમ. તો આપણે જે બાદબાકી કરવી પડશે n ની જગ્યાએ 3/2, તો 1 - 3/2 લસા 2 લ્યો, 2 માંથી 3 જાય -1 ના છેદમાં 2 એટલે -1/2 વધશે. તો મોલ પ્રતિ લિટર રેઝ ટુ 1/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. આ પ્રક્રિયા વેગ અચળાંકનો એકમ છે કે મોલ પ્રતિ લિટર રેઝ ટુ 1/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. એ જ રીતે એના પછીની જે પ્રક્રિયા છેલ્લી પ્રક્રિયા આપી કે C2H5Cl into it gives C2H4 plus HCl. ઇથાઇલ ક્લોરાઇડ માંથી C2H4 અને HCl બને છે. આ પ્રક્રિયા માટેનો જે વેગ છે એ બરાબર k into C2H5Cl ની સાંદ્રતા કઈ નથી, એનો મતલબ 1 ઘાત. તો આના ઉપરથી આપણને ખબર પડે કે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો n બરાબર તમે 1 મૂકી દો, 1 - 1 એટલે 0. તો મોલ પ્રતિ લિટર ની 0 ઘાત, કોઈની પણ 0 ઘાત હોય તો એનો જવાબ 1 થઈ જાય. તો આના બરાબર 1 થાય તો માત્ર શું વધશે? સેકન્ડ ઇનવર્સ. તો
આ જે ચોથું ઉદાહરણ હતું એની અંદર આપણો જવાબ આવશે કે નો એકમ સેકન્ડ ઇન્વર્સ જોવા મળશે. એના પછી દાખલા નંબર 4.2 આપેલો છે. એક પ્રક્રિયા આપી છે કે 2ab 2a + b it gives a 2b માટે a ની પ્રારંભિક સાંદ્રતા 0.01 મોલ પ્રતિ લિટર છે અને એની સાંદ્રતા ઘટીને 0.02 મોલ પ્રતિ લિટર થાય છે. તો ત્યારે એનો વેગ કેટલો હશે અને પછી જ્યારે a ની સાંદ્રતા 0.06 મોલ પ્રતિ લિટર થાય ત્યારે એનો વેગ કેટલો હશે. તો આપણે બે વેગ મેળવવાના છે. પહેલો વેગ સરળતાથી મળી જશે, પણ જે બીજો વેગ છે એ મેળવવા માટે આપણે a અને b ની સાંદ્રતા ત્યારે મેળવવી પડશે. પહેલા આપણે પહેલો વેગ મેળવી લઈએ કે પ્રક્રિયા વેગ બરાબર k * a અને b⁻². આવું આપણને રકમમાં જ આપી દીધેલું છે કે ભાઈ એની પ્રક્રિયા માટેનું જે સૂત્ર છે એ k * a ની સાંદ્રતા * b ની સાંદ્રતાની 2 ઘાત. k ની કિંમત એ આપી દીધી છે 2 × 10⁻6. a ની સાંદ્રતા 0.1 છે, b ની સાંદ્રતા 0.2 છે. એનો વર્ગ કરીએ, આનો સાદુરૂપ આપતા 8 × 10⁻9 મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ આપણને પ્રક્રિયાનો વેગ મળ્યો. પ્રથમ સાંદ્રતા છે એનો વેગ મળ્યો. હવે એવું કીધું છે કે ભાઈ એની સાંદ્રતા 0.06 થાય છે. તો પહેલા કેટલી હતી? તો કે 0.01. 0.01 માંથી કેટલી થાય? તો કે 0.06. કેટલો વપરાશ થયો? તો આની બાદબાકી કરો ને એટલે 0.04 મોલ પ્રતિ લિટર પ્રક્રિયકો વપરાણા છે. કોના? એના. સમજો મિત્રો, પહેલા 0.1 હતા, પછી 0.06 થયો, તો કેટલો વપરાશ થયો? તો કે 0.04. આમાંથી આ બાદ કરો એટલો વપરાશ થયો. એટલે a એટલો વપરાણો, પણ 2a છે તો b કેટલું વપરાય? તો એના કરતા અડધું વપરાય, કારણ કે આ b નો રેશિયો 2:1 છે. આ 2 વપરાય ત્યારે આ 1 વપરાય, આ 4 વપરાય ત્યારે 2 વપરાય. તો આ 0.04 વપરાય ત્યારે b કેટલા વપરાય? તો કે 0.02. સિમ્પલ વાત છે. એટલે કે જો a છે 0.04 વપરાય તો b કેટલો વપરાય? તો કે 0.02 એટલા b ની સાંદ્રતા પ્રક્રિયા થાય છે. તો પહેલા b ની સાંદ્રતા 0.02 હતી, એમાંથી કેટલું વપરાણું? તો કે 0.02. 0.2 માંથી 0.02 બાદ કરતા વધેલો જે b છે એની સાંદ્રતા મળશે 0.18. 0.18 કે જ્યારે 0.06 a હશે ત્યારે b કેટલું હશે? તો કે 0.18 હશે. તો હવે આપણે નવી સાંદ્રતાએ એનો વેગ મેળવવો હોય તો વેગ બરાબર k * a ની સાંદ્રતા અને b ની સાંદ્રતાની 2 ઘાત. તો મિત્રો હવે આપણે આજે a ની સાંદ્રતા કેટલી લેશું? તો કે 0.06. વેગ અચળાંક સેમ 2 × 10⁻6. a ની સાંદ્રતા 0.06 લેશું તો b ની સાંદ્રતા આપણે અહીંયા મેળવી કે 0.18 નો વર્ગ. બરાબર? આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. આપણે કદાચ સીધું આમ લખી નાખીએ કે ભાઈ આ 0.02 વપરાય ને આ 0.04, અહીંયા આ કિંમતો મૂકીએ તો જવાબ ખોટો આવે. બરાબર? જેટલો હજી સાંદ્રતા બાકી છે એના ઉપરથી આપણે એનો વેગ મેળવવાનો છે. બરાબર છે? આટલો થઈ ગયો છે તો ત્યારે વપરાશ કેટલો છે? 0.04. તો ત્યારે b નો વપરાશ કેટલો થાય? તો કે 0.02. ટોટલ b કેટલા હતા? કે 0.2. એમાંથી 0.02 બાદ કરતા 0.18 જે b ની સાંદ્રતા છે અને એના ઉપરથી આપણે 3.89 × 10⁻⁹ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ એનો વેગ મળ્યો. ક્યારે? તો કે a ની સાંદ્રતા જ્યારે 0.06 હતી ત્યારે. એના પછીનો દાખલા નંબર 4.3 કે જેમાં NH3 નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયા ક્રમ આપણે આપી દીધો છે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. એના માટે k બરાબર 2.5 × 10⁻⁴ મોલ ઇન્વર્સ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હોય તો N1 અને H2 ના
નિપજના વેગ કેટલા હશે એવું મેળવવાનું છે. તો આપણે જે સૂત્ર મેળવ્યું હતું પહેલા કે -dr/dt પ્રક્રિયકો અને આગળ જે તત્વયગમિતિ ગુણાંક છે એને એકના છેદમાં લઈએ એનો ઉપયોગ કરવો પડશે. તો સમીકરણ છે કે 2NH3 it gives N2 + 3H2 શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. k નું મૂલ્ય આપી દીધું છે. તો આના માટે વેગ બરાબર 2 છે એટલે -1/2 dNH3 ની સાંદ્રતાના છેદમાં dt ખરેખર dr/dt બરાબર dNH2 ના છેદમાં dt બરાબર 1/3 dH2 ના છેદમાં dt. જો તમે સમજી શકશો અહીંયા શું કામે -1/2 લખ્યું, અહીંયા શું કામે 1/3 લખ્યા, શું કામે લખ્યા તો કે આનો તત્વયગમિક ગુણાંક 3 છે. આ પ્લસ લખ્યું છે કારણ કે નિપજ છે એ પ્લસ હોય, આ માઈનસ લખ્યું છે કારણ કે પ્રક્રિયકો છે એટલે -1/2 NH3 ના છેદમાં dt. તો આપણને એવું કીધું કે ભાઈ N2 નું મેળવવાનું છે અને બીજું H2 નું. N2 અને H2 નું મેળવવું હોય તો N2 માટે આપણે વાત કરીએ આ લઈ લઈએ કે વેગ dN2 ની સાંદ્રતાના છેદમાં dt બરાબર k NH3 0. અહીંયા 0 શું કામ લખ્યું? પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો NH3 ની સાંદ્રતાથી કોઈ જાતની અસર કરતું નથી એટલે આના બરાબર આપણે 1 લઈ લઈએ. તો આનો જવાબ એ k જ આવશે. તો k બરાબર 2.5 × 10⁻⁴ મોલ લિટર ઇન્વર્સ * સેકન્ડ ઇન્વર્સ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે. હવે આપણને H2 મેળવવાનું કીધું છે. તો આ બે વચ્ચેનો સંબંધ શું છે તો કે dN2 ના છેદમાં dt બરાબર 1/3 dH2/dt. આ મેળવવું છે એટલે આને આપણે પહેલા લખીએ કે 1/3 dH2/dt બરાબર k. તો k ને આ 3 વડે ગુણીએ એટલે 3k થશે. તો આ જે k હતો એને 3 વડે ગુણતા જવાબ મળશે 7.5 × 10⁻⁴ મોલ લિટર ઇન્વર્સ * સેકન્ડ ઇન્વર્સ જે H2 નો વેગ થશે. આ રીતે આ વેગ છે એ N2 નો થયો અને આ વેગ છે એ H2 નો થયો. તો આ રીતે આપણે H2 અને N2 ના વેગ છે એ મેળવી શકીએ વેગ સમીકરણની ઉપરથી, વિકલન વેગ સમીકરણની ઉપરથી. ઓકે, હવે એના પછીનો જે દાખલો 4.4 છે આમ એકદમ સિમ્પલ છે. મોટી બધી રકમ આપેલી છે કે ડાયમિથાઇલ ઇથર નું વિઘટન CH4H2 અને CO માની બનાવટમાં પરિણમે છે અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય કે વેગ બરાબર k CH3OCH3 3/2. એનો મતલબ કે પ્રક્રિયાનો ક્રમ છે એ 3/2 એટલે 1.5. પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી શકાય. દબાણનો વધારો કરી અને પ્રક્રિયાનો વેગ છે એ વધારી શકાય જેથી વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણમાં અભિવ્યક્ત કરી શકાય અને વેગ બરાબર k P એટલે કે એનું દબાણ CH3OCH3 3/2 છે. જો દબાણ બાર અને સમય મિનિટમાં માપવામાં આવે, દબાણ છે એ બારમાં અને સમય છે એ મિનિટમાં લેવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું થશે એવું પૂછ્યું છે કે વેગનું એકમ શું અને વેગ અચળાંકનું એકમ શું. તો આપણે પહેલા વેગ એટલે શું તો કે સાંદ્રતાના છેદમાં સમય. કેમ ખબર પડે તો કે વેગ બરાબર dr/dt. dr એટલે સાંદ્રતા, dt એટલે સમય. તો કે સાંદ્રતાના છેદમાં સમય. સાંદ્રતા નો એકમ શું છે? અહીંયા વાયુમય છે એટલે કે 12 અને સમયનો એકમ મિનિટ. આપણને કીધો જ છે કે સમય મિનિટમાં લેજો અને જે દબાણ વધાર્યું છે એટલે સાંદ્રતા છે એ 12 માં લેશું. તો આ થઈ ગયો વેગનો એકમ. હવે વેગ અચળાંક k નો એકમ. તો જે આપણને એમાં સૂત્ર આપ્યું હતું એમાંથી k ને કરતા બનાવો તો k બરાબર વેગના છેદમાં PCH3COCH3 PCH3OCH3 ની 3/2 ઘાત થશે. હવે વેગનો એકમ અહીંયા આપ્યો તો કે 12 ના છેદમાં મિનિટ. તો આ મિનિટને મેં ઇન્વર્સ તરીકે લીધી 12 * મિનિટ ઇન્વર્સ. આની
સાંદ્રતા છે એ શેમાં લેવાની છે 12 માં, અને એની ઉપર કેટલી ઘાત છે તો કે 3/2. તો હવે 12 બે જગ્યાએ છે, આની એક ઘાત ને આની 3/2 અંશમાં લઈ જાવ આને તો 1 - 3/2 થશે. તો 1 - 3/2 બે અહીંયા આવી જાય, દશા તરીકે લઈએ તો 2 - 3 એટલે -1/2 ઇન્ટુ મિનિટ ઇનવર્સ, એટલે કે 12 - 1/2 મિનિટ ઇનવર્સ, જે વેગ અચળાંક k નો એકમ થશે. આમ જોઈએ તો એકદમ સિમ્પલ છે, રકમ આટલી બધી મોટી આપી હતી કે વેગ તો સીધું સાંદ્રતાના છેદમાં સમય એટલે કે 12 ના છેદમાં મિનિટ, પણ k બરાબર તો કે વેગના છેદમાં આની સાંદ્રતાની 3/2 ઘાત, વેગનો એકમ અહીંયા ઉપર હતો 12 * મિનિટ ઇનવર્સ, અને 12 / 3/2 1 - 3/2 કરો એટલે 12 - -1/2 મિનિટ ઇનવર્સ એ આપણો એકમ થશે વેગનો. એના પછી વેગને અસર કરતા પરિબળો કયા કયા છે? તો આપણે બુકની અંદર જોઈ ગયા થિયરીમાં કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતા છે એ પ્રક્રિયાના વેગને અસર કરે છે, નિપજોની સાંદ્રતા પણ પ્રક્રિયાના વેગને અસર કરે છે, તાપમાન, ઉદ્દીપક, પ્રક્રિયકો અને નિપજોની પ્રકૃતિ કેવી છે એના ઉપર પણ આધારિત છે, અને સપાટીનું ક્ષેત્રફળ. આ જે પરિબળો છે જે વેગને અસર કરતા પરિબળો છે. ક્યારેક પરીક્ષામાં પૂછાય કે નીચેનામાંથી કયું પરિબળ એ વેગને અસર કરતા છે અથવા તો કયું પરિબળ અસર કરતા નથી, તો એવા પ્રશ્નો છે એ આમાંથી પૂછાઈ શકે, તેનો જવાબ આપણે આપી શકીએ. 4.6 એક સરસ મજાનો દાખલો છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા આપી છે કે પ્રક્રિયાના સંદર્ભની દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે અને પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે અને જો પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે. એટલે એક પ્રક્રિયા આપી દીધી છે અને એનો વેગ, મૂળ વેગ છે r બરાબર k પ્રક્રિયકની સાંદ્રતાની 2 ઘાત, એટલે કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એવું આપણને કીધું છે. હવે એમાં ફેરફાર કરે છે, એક વખત સાંદ્રતાને 2 ગણી કરે એટલે r ની જગ્યાએ 2r લેશું, અને એક વખત સાંદ્રતાને અડધી કરે એટલે r ની જગ્યાએ r/2 લેશું. બસ સિમ્પલ વસ્તુ. બેને આપણે અલગ અલગ આપી દઈએ. પહેલા માટેનો જે કોમન વેગ છે એને r કહી દઈએ. પ્રક્રિયાની સાંદ્રતા બમણી કરો ત્યારે r બરાબર 2r, એના વેગને r1 કહી દો. તો r1 બરાબર k નો k r ની જગ્યાએ 2r/2, કારણ કે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એટલે આપણે ઉપર 2 તો લખવા જ પડશે ઘાત સ્વરૂપે. હવે આ ઘાત છે એ 2 ને પણ લાગે એટલે 2 દુ ને 4, ઈ 4 ને બહાર કાઢી દો એટલે 4k થયું ઇન્ટુ r ની સાંદ્રતા, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતાનો વર્ગ. આ પહેલી પરિસ્થિતિ કે જ્યારે તમે પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરો ત્યારે એનો વેગ છે આમ જોઈએ તો 4 ગણો થયો. કેટલા ગણો થયો? 4. આને મૂળ ગણી લ્યો તો મૂળ કરતા કેટલા ગણો થયો? 4 ગણો થયો. હવે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે એટલે કે r બરાબર r/2 લઈ લ્યો, એના વેગને r2 કહી દો તો r2 બરાબર k r/2 નો સ્ક્વેર, એટલે આ 2 એટલે 4 થશે. ઈ 4 ને બહાર કાઢી દો એટલે k/4 r². આ સમીકરણને પહેલા આરે હરખાવો તો ખબર પડશે કે ચોથા ભાગની થશે. કેટલા ભાગની? ચોથા ભાગની. આ રીતે સીધી ખબર પડી જાય. પણ જો આપણે ગુણોત્તર જ મેળવવો હોય તો શું કરવાનું? તો કે r1/r અને r2/r કરો. r1/r એટલે 4k r² ના છેદમાં k r², r² ને k ઉડી જાય એટલે કે 4 ગણો થાય. આને આપણે કેમ શબ્દ સ્વરૂપે કહી શકીએ કે જ્યારે પ્રક્રિયકનો વેગ 2 ગણો કરવામાં આવે, બમણો કરવામાં આવે, પ્રક્રિયકની સાંદ્રતા 2 ગણી કરવામાં આવે ત્યારે એનો વેગ છે 4 ગણો થાય. બીજી વાત કે સાંદ્રતા અડધી કરવામાં આવે ત્યારે એનો વેગ છે ચોથા ભાગનો થાય, 1/4. તો r2 ના છેદમાં r k r² છેદમાં 4 k r² કેન્સલ થશે અને 1/4 વધશે એટલે કે ચોથા ભાગનો પ્રક્રિયાનો વેગ થશે. તો આવી રીતે અહીંયા 2 ગણો કીધો, કદાચ 3 ગણો કીધું હોય તો શું થાય કે સાંદ્રતા 3 ગણી કરવામાં આવે તો 3 નો વર્ગ એટલે 9. કેટલામાં ગણો થાય? 9 ગણો થાય. બરોબર, યાદ રાખજો. તો
અને ત્રીજા ભાગનો કરવામાં આવે એમ કીધું છો તો 1/3 કરવું પડે અને 1/3 નો વર્ગ કરો તો 9 થાય એટલે કે ચોથા ભાગનો થયો ને અહીંયા એની બદલે કેટલામો ભાગનો થાય 9મા ભાગનો. તો આવી રીતે થોડો ઘણો ચેન્જ કરીને MCQ છે એ ખાસ આવા પૂછાય છે તો એ આપણે તૈયારી કરવાની. એના પછી 7મા નંબરનો જે દાખલો છે એની અંદર રકમ એવી આપી છે કે પ્રક્રિયાના વેગ અચળાંક પર તાપમાનની શું અસર થાય છે. તાપમાનની આ અસર વેગ અચળાંક પર જથ્થાત્મક રીતે કેવી રીતે રજૂ કરી શકાય. તો સિમ્પલ છે કે પ્રક્રિયાનો વેગ તાપમાનના વધારા સાથે વધે છે. પ્રક્રિયાનો વેગ તાપમાનના વધારા સાથે વધે છે જે આપણે આગળ પણ ભણી ગયા. કદાચ આગળ પ્રશ્નોની અંદર પણ આપણે આનો ઉલ્લેખ કર્યો હતો કે તાપમાનના વધારા સાથે પ્રક્રિયાનો વેગ વધે છે. લગભગ 10 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન વધારતા પ્રક્રિયાનો વેગ છે એ 2 ગણા લગભગ 2 ગણા જેટલો થાય છે. હવે 4.8 એક આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આભાસી પ્રક્રિયા એટલે શું આપણે જોઈ ગયા હતા કે ખરેખર પ્રથમ ક્રમની નથી, પણ આપણે જ્યારે એનું મૂલ્યાંકન કરતા હોઈએ ત્યારે એક જ પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધારિત હોય એટલે કે પ્રથમ ક્રમની છે એવો આભાસ થાય છે. તો એવી પ્રક્રિયાને આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા કહીએ છીએ. અને એના માટે બે મૂલ્યો આપેલા છે. પેલું સમય આપેલો છે સેકન્ડમાં અને પ્રક્રિયકની સાંદ્રતા આપેલી છે કે આ સમયે સાંદ્રતા આટલી છે, આ સમયે સાંદ્રતા આટલી છે. એના માટે પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે કે 30 અને 60 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ r એવરેજ મેળવવાનો છે. તો સિમ્પલ છે કે r2 - r1 ના છેદમાં t2 - t1 એ રીતે મેળવી લઈશું આપણે. બીજો પ્રશ્ન એવો છે કે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. હવે અહીંયા જે વેગ અચળાંક છે ને એ આપણે સીધો મેળવી શકશું નહીં. દરેકે દરેક સમયે એના વેગ અચળાંક મેળવી લેશું અને પછી એ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3 એટલે કે સરેરાશ વેગ એનો મેળવી લેશું અને એ આપણો સરેરાશ વેગ અચળાંક થશે. તો પહેલી વાત જે છે એ સિમ્પલ છે કે 30 થી 60 સેકન્ડ વચ્ચે એનો સરેરાશ વેગ, પ્રક્રિયકની વાત કરીએ છીએ એટલે માઈનસ r60 - r30, બરાબર. તો r60 કેટલું છે તો કે 0.17 અને r30 કેટલું છે તો કે 0.31. ઓકે, હવે આગળ માઈનસ નિશાની છે. t2 60 અને t1 છે 30 છે. આની બાદબાકી કરો, માઈનસ વડે ગુણો એટલે પ્લસ થઈ જશે, ભાગ્યા 30 કરો એટલે જવાબ 4.67 × 10⁻³ મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ મોલ પ્રતિ લિટર સેકન્ડ ઇન્વર્સ થશે. આ થઈ ગયો એનો 30 થી 60 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. બીજો જે પ્રશ્ન કીધો આપણે એનો વેગ અચળાંક મેળવવો છે તો આપણે ત્રણ અલગ અલગ વેગ અચળાંક મેળવશું, ત્રણેયનો સરવાળો કરશું ભાગ્યા 3. જોજો મિત્રો, વેગ અચળાંક ગણો તો આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો એના માટે વેગ અચળાંકનું સૂત્ર k = 2.303/t log r0/r1. r0 કોને ગણશું તો કે જે 0 સાંદ્રતા છે, 0 સમયે સાંદ્રતા છે 0.55 અને r0. r1 પહેલા કિસ્સામાં 0.31 લેશું, બીજા કિસ્સામાં 0.17 લેશું અને ત્રીજા કિસ્સામાં 0.085 લેશું, બરોબર. અને ત્રણેય માટે આપણે k1 k2 અને k3 મેળવીએ. જોઈએ કે k1 બરાબર તો કે t બરાબર 30 લેશું કારણ કે 30 - 0 એટલે 30 થશે. કે k1 બરાબર 2.303/30 log 0.55 r0 મેં હમણાં કીધું એમ. અને r1 એટલે કે 30 સેકન્ડે સાંદ્રતા કેટલી છે તો કે 0.31 છે એટલે અહીંયા લખું છું 0.31. આ બેનો પહેલા ભાગાકાર કરી નાખવાનો તો 1.774 આવે અને પછી આનો log જોવાનો. આનો ભાગાકાર થશે 0.0767. આનો log જોતા મળશે 0.2489. બેનો ગુણાકાર કરતા 1.91 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ જે k1 મળ્યો. આ જ રીતે k2 મેળવવું છે. k2 માટે સમય t બરાબર 60 લેતા બાકીનું બધું સેમ. અહીંયા t ની જગ્યાએ 60
અને r1 ની જગ્યાએ 0.17 શું કામ તો કે 60 સેકન્ડ એની સાંદ્રતા 0.17 છે. આ બેનો પહેલા ભાગાકાર કરો એટલે 3.235 અને પછી એનો લોગ જો એટલે 0.55. આનો ભાગાકાર 0.038, બેનો ગુણાકાર 1.94 × 10⁻² થશે. આ આપણને મળી ગયો K2. આ જ રીતે K3 t બરાબર 90 લેતા t ની જગ્યાએ 90 અને r1 ની જગ્યાએ 0.085 શું કામ તો કે 90 ની જગ્યાએ 0.085. બેનો ભાગાકાર કરી લોગ સીધો લ્યો 0.8109, આનો ભાગાકાર 0.0256, બેનો ગુણાકાર 2.07 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ જેનો ગુણાકાર થશે. K1 મળી ગયો, K2 મળી ગયો, K3 મળી ગયો. ત્રણેયનો સરવાળો કરો K1 + K2 + K3/3. ત્રણેયનો સરવાળો કરતા જવાબ મળે છે ભાગ્યા 3 કરતા જવાબ મળે છે 1.98 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ. પ્રથમ ક્રમની આભાસી પ્રક્રિયા માટે એનો સરેરાશ વેગ અચળાંક k બરાબર 1.98 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ જે k મળે છે. તો આ રીતે સ્વાધ્યાયના આજે આપણે 4.8 દાખલા સુધી જોઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આગળના દાખલા વિશે અભ્યાસ કરશું. બધા દાખલાઓ છે એ વ્યવસ્થિત બુક સાથે રાખી પહેલા જોઈ લેવાના, પછી મોઢે ગણવાના છે. ન સમજાય તો ફરીથી વિડીયો જોવાનો છે. થેન્ક યુ.